છોટાઉદેપુર ખાતે માં ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગ દ્વારા ધ્વજવંદન। છોટાઉદેપુર જિલ્લાની વિવિધ સંસ્થા અને કચેરીઓ દ્વારા 79મા સ્વાતંત્ર્યતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી। માં ગાયત્રી કોલેજ નર્સિંગ છોટાઉદેપુર દ્વારા 15મી ઓગસ્ટ 2025ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત મહેમાન છોટાઉદેપુરના કારોબારી અધ્યક્ષ શ્રીમતી શર્મિલાબેનના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું, જેમાં માં ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગના સંચાલક ડોક્ટર સંજય દીક્ષિત, એચઓડી વર્ષા શર્મા, એમડી સંજય વસાવા અને માં ગાયત્રી કોલેજ ઓફ નર્સિંગના સ્ટાફ અને સ્ટુડન્ટ ઉપસ્થિત રહ્યા હતા। એ જ રીતે નગરપાલિકા છોટાઉદેપુર દ્વારા પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલોનીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। એમાં પાલિકાના સભ્યો, નગરપાલિકાનો સ્ટાફ, એસએફ હાઈસ્કૂલ શાળાના બાળકો, વિદ્યાર્થીઓ, શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુર તાલુકાના કેડી ઘોઘાદેવ ગામે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ધ્વજવંદનના કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂર્વ સરપંચ રૂપસિંહભાઈ રાઠવા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના આચાર્ય પૂજાબેન તથા જગદીશભાઈ રાઠવા, આગેવાન ગુપસિંહભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા, જેની સાથે છોટાઉદેપુર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત શાળાઓમાં અને જિલ્લાની કચેરીઓમાં અને સંસ્થાઓમાં રાષ્ટ્રીય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। શેખ મુજફ્ફર, એક નજર, છોટાઉદેપુર, રમેશ સત્યની સાથે।